નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આરક્ષણ બચાવ સંઘર્ષ સમિતિ SC/ST અનામતમાં ક્રિમી લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં 21મી ઓગસ્ટ ભારત બંધની જાહેરાત કરતા ગાંધીનગર ગૃહ ખાતે સૂત્રોચ્ચાર કર્યા અને સિટી વિસ્તારની દુકાનો શાંતિપૂર્ણ બંધ કરવામાં આવશે। આરક્ષણ બચાવ સંઘર્ષ સમિતિ SC/ST અનામતમાં ક્રિમી લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં 21મી ઓગસ્ટ એટલે કે ભારત બંધની જાહેરાત કરી છે। અનેક દલિત સંગઠનોએ પણ ભારતને સમર્થન આપ્યું। આ સિવાય બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે। કોઈપણ તણાવને ટાળવા માટે પોલીસને તમામ જિલ્લામાં તૈનાત વધારવા માટે કહેવામાં આવ્યું। સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને SC/ST અનામતમાં ક્રિમી લેયર બનાવવાની મંજૂરી આપી છે। કોર્ટે કહ્યું કે જેને ખરેખર જરૂર છે તેને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ। આ નિર્ણયે વ્યાપક ચર્ચા જગાવી છે। ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ નિર્ણય પાછું ખેંચવાની માંગ કરી છે। વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં SC/ST સમાજના આગેવાનોને કાર્યકર્તાઓ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને શાંતિપૂર્ણ રીતે ન્યાય મંદિર માંડવી ચાંપાનેર લહેરીપુરા વિસ્તારની દુકાનો બંધ કરવામાં આવશે।